આપણે કેટલા રન કરશું? આપણે 100 200 એક આયો हमारा બેસ્ટમેન આવી ગયા 143 રન કરી ગયા आउंदीप और ये अदिति। હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે થઈ ગયા અહીં રેડી ને આપણે જવાનું છે હમણાં નખત્રાણા નિષ્કલંકી ધામ. કારણ કે આવતીકાલે એટલે કે 22 ફેબ્રુઆરી 2026ના ત્યાં છે આનંદ મેળો અને મહિલા બોક્સ ક્રિકેટ એનું આયોજન કરેલું હોય. તો એના તૈયારીના ભાગરૂપે આજે તૈયારી થતી હશે બધી. તો મેં કીધું આપણે કાલે તો જશું જ, આપણે ફાઇનલી ત્યાં બધું કાલે મેઇન પ્રોગ્રામ કાલે તો જશું આપણે, પણ મેં કીધું આજે જઈએ, આજે તૈયારી બધા જોવે. તો બસ આપણે રેડી થઈ ગયા. તો થોડીક વારમાં હવે નીકળી સીધા નખત્રાણા જવા માટે ને બતાવી તમને કેવી તૈયારી ચાલુ હોય, કે બોક્સ ક્રિકેટનું ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું હશે, કે બધા સ્ટોલ એ આનંદ મેળાના એ બધા તૈયાર થતા હશે. તો એ બધું તમને બતાવીશ. તો હાલો નીકળીશ. આપણે જશું નખત્રાણા આપણી ઇલેક્ટ્રિક બાઇક લઈને. ચાર્જમાં રાખી દીધી હતી આપણે, થઈ ગયું હશે હવે. આને લઈ જશું આપણે. તો ગાઈસ, જો આપણે નખત્રાણા જતા હતા તો એક ભાઈ મળ્યા સ્કેટિંગ કરતા જાય. ભૈયા ओ भैया क्या जा रहा? माता ना मठ. गुजराती आती है? गुजराती पूरा नहीं आता, थोड़ा थोड़ा आता है। नहीं आता है? अकेले ही जा रहे हो स्केटिंग में? कहाँ से निकले हो? झारखंड से। झारखंड? झारखंड प्रॉपर झारखंड? कितने दिनों से निकले हो? 6 महीना 4 दिन। 6 महीना 4 दिन इधर माता मठ जाने के लिए? पूरे इंडिया की यात्रा है। पूरे इंडिया की यात्रा है. अभी नेक्स्ट किधर जाने वाले हो? माता मठ से राजस्थान खाटू श्याम. अकेले ही निकले हो? कोई सेवा में नहीं है? अकेला हूँ। मैंने देखा, मैं रास्ते में जा रहा था, आप स्केटिंग करते हुए जा रहे थे. कुछ हेल्प चाहिए? पानी दिला दूँ आगे से? अब पानी होगा तो पानी के वजह से खाना है? कुछ खाना है? तो गाइस, આપણે નખત્રાણા જતા હતા તો આપણે અંગિયા કને એક ભાઈ મળે, આ સ્કેટિંગ કરતા જાય રહ્યા ભાઈ. ઠેઠ માતાના મઢ ઝારખંડથી નીકળ્યા ભાઈ, ઝારખંડથી. તો ગાઈસ, એ ભાઈ આપણે મળ્યા ને પછી આપણે પૂછ્યું કંઈ પાણી જોઈતું હતો એમ. તો એને પેલી ના પાડી. પછી આપણે જેવા રવાના થયા ને તો એને કીધું કે પાણીની બોટલ હોય તો સારું એમ. તો પછી આપણે એને કીધું કે હું આગળથી લઈ આવું એમ. તો આપણે અહીંયા હમણાં આવ્યા ને એક દુકાન દેખાણી આપણે, ત્યાં પાણીની બોટલ તો મળી જશે, પણ અહીંયા શેરડી રસની ચીચુડી છે. જો શેરડી રસ મળેરો અહીંયા, તો એ ભાઈ આવે એટલે એના શેરડી રસની પૂછા કરી. જો શેરડી રસ પીવે ને તો શેરડી રસ ભાઈ મજા આવશે, રાજી થઈ જશે. જોઈ ભાઈ આવેલા સ્કેટિંગવાળા, એની જોડે સાયકલવાળા ભાઈ પણ જોડે લાગેલા. તો એ બંનેને આપણે પૂછા કરી લઈએ શેરડી રસની. શેરડી રસ પીશો? શેરડી રસ ના અત્યારે તો નહીં. પીવો તો પીડાવી દઉં. ચા પીને જાય. ચા પીધી? પાણી બીજું કંઈ? તમે ક્યાંથી નીકળ્યા આવો સાયકલ લઈને? છોટા ઉદેપુરથી. બરોબર, જોડે જ છો ભૈયાને? હા, એ ઝારખંડથી મળ્યા મને. તમે કેટલા દિવસ ત્યાં નીકળ્યા હો? 23 દિવસ. કઈ જગ્યાએ? માતાના મઢ જ? અચ્છા, એકલા જ નીકળ્યા છો એમને સાયકલ લઈને? બરોબર. સારું લો. કંઈ જોઈતું હોય તો? આપણે શેરડી રસનો ઓર્ડર દઈ દીધો હોય તો થોડુંક અહીંયા ભાઈ આ શું કહે થાક ખાઈ લે. તો કહીશ, જો ભાઈ કેટલું બધું વજન લઈને જાય રહ્યા. પાછળ આપણો તિરંગો ઇન્ડિયાનો, આ પાછળનું શું કહે મેપ લાગેલું હોય ને 12 જ્યોતિર્લિંગ 4 ધામ, એટલે બધે વિઝિટ કરવાનું હોય ને. અજય સ્કેટિંગ બોય એની કરીને આઈડી હે. તો ગાઈસ, મજા આવી ગઈ ભાઈને મળીને. એ ભાઈ તો હવે નીકળી ગયા અહીંયાથી, કારણ કે એને ઘણા કિલોમીટર કાપવાના છીએ. એટલે આપણે એને શેરડી રસ પીવો હતો એટલે આપણે પાઈ દીધો, રાજી થઈ ગયા, મજા આવી ગઈ. જો આપણે નિષ્કલંકી ધામ નખત્રાણા પહોંચી આવ્યા છીએ ને બધે મંડપ બંધાવવાના ચાલુ થઈ ગયા ભાઈ. ને બોક્સ ક્રિકેટનું ગ્રાઉન્ડ અહીંયા અંદર જ છે, પહેલાં જ આગળ આવતા ને આગળ આ સ્ટેજ દેખાડું સ્ટેજ છે, જ્યાં સ્કોરર ને બધા કોમેન્ટ્રીવાળાને ત્યાં બેસે. ને અહીંયા સામેની સાઈડ અહીંયાથી અહીંયા સુધી ત્યાં નેટ બંધાવવાનું ચાલુ હોય. નેટ પડીએ એ કમ્પ્લીટ થઈ જશે પછી બતાવીશ તમને. જો હરખું ત્યાં બોક્સ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ને અહીંયા આગળ છે બધા જે ખાણીપીણીના સ્ટોલ આવશે, કે પછી બીજા આનંદ મેળામાં જે બીજા બધા સ્ટોલ હશે, એટલે અહીંયા બધા સ્ટોલ હશે એમ. જે આવી ગયા નેડ કરી એટલે હજી પહોંચશે હવે પૂરી
એના ફોટા પાડી વ્યવસ્થિત ને પરફેક્ટ જ કરવાનું એટલે આવતી સાલ ટુર્નામેન્ટમાં જે આવી ગયું હોય એને કઈ કે આધાર કાર્ડ ને જે ઝેરો ગાઈસ આપણે આવી ગયા છીએ નિષ્કલંકી ધામ. તો જો આ બોક્સ ક્રિકેટ ને નેટ નું અનબોક્સિંગ થાય રહ્યું. નિષ્કલંકી ધામમાં મોટો મસ્ત મજાનો ડૂમ બનવાનો હોય તો એની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે. આજે બધા પાયા બધા લાગી ગયા, અહીંયા ઢગલા કરી નાખ્યા, ખોદી નાખ્યું, બધું કામકાજ જોરશોરથી ચાલુ હોય ભાઈ. આખામાં મસ્ત મજાનો ડૂમ આવશે આખો. ને આ શું હોય, ગઈકાલે અહીંયા લગ્ન હતા એક, તો એ લગ્નના બધા મંડપને પહેલાં બાંધેલા હતા, એ બધું હજી કામ બાકી છે છોડવાનું. એ બધું કામ પતાવેરા ને બીજું નવું કાલનું સેટઅપ તૈયાર કરેલા બધા. આપણા વાલજી બાપા અહીંયા બેઠા છે તો આપણે એને પૂછીએ કાલની તૈયારી કેવી ચાલુ હોય બાપુજી? એ જોરદાર ચાલુ છે. જોરદાર ચાલુ હોય? હા બરોબર બરોબર. બપોરથી સ્ટોર બનેલા. હા હા. આપણા બાપુજી મળી ગયા અહીંયા આવ્યા વાલજી બાપા, કારણ કે કંઈક પ્રોગ્રામ હોય કે હોય ને એના 2 દિવસ પહેલાં પહોંચી આવે અહીંયા, કંઈક કામ હોય કે આડું હોય કે એના માટે. તો હજી ધીમે ધીમે બધી ચાલુ છે ત્યાં સુધી આપણે બોક્સ ક્રિકેટ રમી. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા અહીંયા નખત્રાણા જ, આપણા ગામની મેચ છે, નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ઘણા દિવસ પછી આવી છે. તો આપણા ગામની ટીમની આજે મેચ છે તો આપણે જઈ રહ્યા ત્યાં, ને અહીંયા તૈયારી તો બધી ચાલુ છે. બાઇક લઈને આપણે નીકળી, આપણા ગામવાળા આવેલા, સ્વેટર લઈ આવી, સારું થયું, પણ કામ આવશે આપણે. અહીંયા ઉપર મંદિરમાં સેવા આરતી ચાલુ થઈ ગઈ, અવાજ આવતો હશે તમને. શું હમણાં આપણા ગામવાળાનો ફોન આવ્યો કે આપણી મેચ છે તો આપણે રમવાનું હોય, તો આપણે જઈ રહ્યા ત્યાં, કારણ કે અહીંયા તૈયારીમાં કોઈ છે નહીં, છોરા હતા પહેલાં પણ મંડપવાળા ને એની રીતે મંડ્યા પડ્યા તૈયારીમાં, તો આપણે જઈ રહ્યા આપણા ગામની મેચ છે ત્યાં. એમ હતું કે હું બધા તૈયારી કરતા હશે ને તો એનો વ્લોગ બનાવશું સારી રીતે, કારણ કે જો આવતીકાલે તો બધા આવશે, એનો વિડીયોમાં આવશે, બધા વ્લોગમાં આવશે. જે કામ કરતા હોય કે તૈયારી કરતા હોય એનું ના આવે એમ, એટલા માટે મેં કીધું કે અહીં આપણે થોડાક વહેલા. તો પછી આપણે બધા થોડા ભાઈબંધ ભેગા થયા હતા, થોડીક બેઠા હતા, બધા વાતો કરી, નેટ બેટ હરખી કરવાની એ કરી બધું, પછી બાકી મંડપવાળા બધું કરે એની રીતે. પછી આપણે ગામવાળાની મેચ છે આપણે આજે, તો આપણે અહીંયા આવી ગયા મેચ રમવા, પણ હજી કંઈ અંધારું પડ્યું એકદમ ભાઈ, કોઈ આવ્યું નથી ને આપણા ગામવાળા હવે આવા ખપે એમ. જો આપણા ગામની ટીમ આવી ગઈ, એક ગાડી આવી, 2 ગાડીમાં. જો આપણી ટીમના પ્લેયર આવી ગયા ને શું કહે પ્રેક્ટિસ કરે હમણાં બધા. હજી સામેની ટીમવાળા આવશે પ્લેયર, પછી ચાલુ થશે. કેટલા વાગ્યાનો ટાઈમ દીધું હતું આપણે આવવાનું અહીંયા? આપણે 7 વાગ્યાનું. તો ગાઈસ ટોસ વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે ને આપણે આવ્યો, શું આવ્યું મીર આપણું? બેટિંગ. આપણે ટોસ જીત્યો કે? ટોસ જીતીને આપણે બેટિંગ લીધી પેલી, તો સામેની ટીમે આપણે એને બેટિંગ આપી દીધી, પણ આપણે ટોસ જીતીને આપણે બેટિંગ લીધી છે. તો જોઈએ હવે કેટલા રન કરી રહ્યા આપણે કેટલા રન કરશું? આપણે 100 અંદાજે 120 30 40. આપણી ટીમના પ્લેયર બધા આવી ગયા અહીંયા વિકેટ પાછળ, અહીંયાથી બધા અંદર ઓપનિંગ કરશું. હા ના અહીંયા સીધા આમ જશે. नहीं वीडियो चालू હતો. એક રન से फर्क नहीं पड़ेगा. એક આયો હેલો એક આવી ગયો. नेवर माइंड. ટીમના 65 રન થઈ ગયા ને બીજી વિકેટ પડી ગઈ ભદ્રેશ નહીં. હવે જરા સુરેશભાઈ અમારા બેસ્ટમેન આવી ગયા, 143 રન કરી ગયા ભાઈ આપણા ટીમ વાળા બધા ભેગા થઈને. એમાં સુરેશભાઈની સારી બેટિંગ, 40 રન 45 રન કર્યા કંઈક. આમાં ડીપે સારા રન કરી આવ્યો. હાલો હવે આપણે આવ્યું ફિલ્ડિંગની વારી, તો મળી ફિલ્ડિંગ પછી હાલો સીધા. ગાઈસ ફાઇનલી આપણે જીતી ગયા એ મેચ ભાઈ, પહેલી જ જીતી ગયા આપણે. આપણે કેટલા 143 રન કર્યા હતા ને એને કેટલા કર્યા? 107 રન કર્યા, 9 વિકેટ પડી ગઈ હતી, ઓલ આઉટ ઉપર આવી હતી એમ. તો વાંધો નહીં, આપણી ટીમનું સારું પ્રદર્શન ને રોહિત જીતી ગયો ભાઈ. મેન ઓફ ધ મેચમાં રોહિતને સ્કૂટર મળશે. તો ગાઈસ જો આપણી ટીમનો મેન ઓફ ધ મેચ રોહિત હરપાણીને ઇનામ મળેલું, કેમ કે રોહિતને પેલા સ્કૂટર મળશે આ પડ્યું અહીં, પણ સ્કૂટર નથી, આ મોમેન્ટો મળે. આમ બતાવો તો. વાહ વાહ, હવે જોરદાર લાગેલું. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ મેચ રમીને. જીતી ગયા પાછા એટલે આપણી ટીમ વિજેતા ટીમ ભાઈ. હજી હવે જીતી ગયા તો એન્ટ્રી ફી જમા તો કરાવવી પડશે ને. તો હાલો ગાઈસ આપણે ગામવાળા આવ્યા હતા ગાડીમાં, તો એ બધાની ગાડી રવાની થાય રહી. હે એ આ સ્વેટર તો કપશે પોકે સ્વેટર દે મારું દે, મારું હા હતું જોજે ભારે હશે થોડુંક. પાવર બેંક બધું ના ચાલો એ બધા ઘરે જાય રહ્યા, તો આપણે આપણી બાઇકમાં જઈ સીધા ઘરે હવે નીકળી. તો ગાઈસ આવી ગયા અહીં ઘરે ને આપણે કરી રહ્યા આપણા
લેપટોપમાં આપણું કામ ચાલુ. તો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે જોજો તમે નેક્સ્ટ વ્લોગમાં કે આપણે જશું કાલે નખત્રાણા. બધી બોક્સ ક્રિકેટ રમાશે કે બધા સ્ટોલનું આપણે લેશું કે જેટલું બને એટલું સારું આપણે વ્લોગ બનાવવાનું ટ્રાય કરશું. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.